शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शुभं करोति कल्याणं आरोग्यं धन संपदा शत्रु बुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते शत्रु बुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते दीप आज वगड़ा वो रूड़ा शरणाई ने ढोल आज वगड़ा वो रूड़ा शरणाई ने ढोल आजे मारे आंगणीए रूडो प्रवेशोत्सव जी रे आजे सरस्वती ना मंदिरे प्रवेशोत्सव जी रे आज वगड़ा वो रूड़ा शरणाई ने ढोल आज वगड़ा वो रूड़ा शरणाई ने ढोल कुमकुम तिलक करी अक्षत छाटी ले धूल कना पगला पड़ावो जी रे આવ્યા બાલ ગોપાલ ને ફૂલડે વધાવો જી રે आज मारे आंगणीए रूडो प्रवेशोत्सव जी रे આજ વગડાવો વગડા ચેવડો આજ હમ આંગણે ને હૈયે હરખ ગણોએ વર્તાય છે આ પતણીની હાજરી નિરખી આમ આખરડી હાજર ખાય છે शुद्ध भाव से तेरा ध्यान लगाए हम विद्या का वरदान तुम्हीं से पाए हम हाँ विद्या का वरदान तुम्हीं से पाए हम तुम्हीं से है आगाज तुम्हीं अंजाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु अनेको कदी तू भूलो पड़ने भगवान के हूँ तारी एवी मेहमान गति करूं के तने स्वर्गे भूलाવું શામળા કે તને સ્વર્ગે ભૂલાવું શામળા કે તને સ્વર્ગે ભૂલાવું શામળા છે પુસ્તક એ અણમોલ રત્ન છે તો આજે પધારેલ મહેમાનશ્રીઓનું આપણે એવા સુંદર મજાના પુસ્તકો આપીને સ્વાગત કરવું છે તો હું નાયક અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી શાળા પ્રવેશ ઉત્સવ 2026-27 ના આજના પ્રસંગે પણ વિશે કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વૃક્ષો આપણા જીવન માટે કેટલાક મહત્વના છે. વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે અને શ્વાસ લેવા માટે ખૂબ જ જરૂરી છે. વૃક્ષો વરસાદ લાવવામાં ખૂબ જ મદદ કરે છે અને જમીનનું ધોવાણ અટકાવે છે. વાતાવરણ ખૂબ જ ઠંડુ રાખે છે અને પક્ષીઓ અન્ય જીવોનું રહેઠાણ પૂરું પાડે છે. ટૂંકમાં કે વૃક્ષો વગર પૃથ્વી કે આટલો વ્યવસ્થિત શેડ્યુલનો અને આયોજનબદ્ધ કાર્યક્રમ હું પહેલો નંબર આપણી શાળાને આપીશ. થેન્ક યુ. અમે જ્યારે એન્ટર થયા ત્યારે આ બધા જે એડમિશન લે છે એ ભૂલકા હોય એટલા ઉત્સાહમાં હતા, નહીંતર આ બધાને પકડી લાવો રોતા હોય અમુક એ બધા હાથમાં ફુગા હતા, દીકરા દીકરીઓ ફૂલો વીણીને લાવ્યા હતા, ફૂલોથી સ્વાગત કર્યું અને એવું જ અભિનંદન ભાઈને આપ્યો. સેવામાં આવ્યા છો ને? પૈસામાં દેતા હોય ને
સેવામાં આપ્યા ને ઉપરથી ફાળો આપ્યો છે. કે વાહ, ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આપણે જેમના ગુણ છે એની આપણે ગુણ રહેતાને જો જીવતા નહીં તો આપણા નબળો ના કહેવાય. ડીજેનું પોતાનું કામ હશે ભાઈ, એવું છે ને, એમનું કામ છે ને આપણી શાળાનો કાર્યક્રમ છે એટલે એના પોતાની શાળા માનતા હશે. એટલે સરસ મજાનું એ મ્યુઝિક આપણને પ્રોવાઈડ કર્યું છે. મુકેશભાઈ ચિંતા કરતા હતા કે સાહેબ આજે લાઈટ વહી ગઈ છે, પણ ઈશ્વર આપણામાંથી જે સ્પંદનો જાતા હોય ને એ પરમાત્મામાંથી પરત આપણી પાસે જ આવતા હોય. સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ. એનો હું ખૂબ ખૂબ આભાર માનું, કારણ કે અમે જે મહેનત કરી છે ને એની સાહેબે ખૂબ સરાહના કરી અને કદર કરી છે. કહેવાય છે કે ભેગા થવું એ શરૂઆત છે, ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે. ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું એ પ્રગતિ છે, પરંતુ ભેગા મળીને આ સમાજને ઉપયોગી થાય એવા કાર્યો કરવાને એ આપણી સૌથી મોટી સફળતા છે. આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 2026 અંતર્ગત અત્રે ઉપસ્થિત થયેલ માનનીય નિયામક બાગાયત અધિકારી શ્રી જેડી વાળા સાહેબ, ICDS માંથી ભૂમિકાબેન ભટ્ટ, લાયઝન અધિકારી અને અમારા CRC સાહેબ નરેશભાઈ દાદલ, રતનપર ગામના સરપંચ શ્રી, અમારી શાળાના SMC ના સભ્યો અને SMC ના અધ્યક્ષ તેમજ આંગણવાડીના કાર્યકરો, આ ગામના અગ્રણી, વાલીઓ અને ગ્રામજનો, આ સૌ એમને કિંમતી સમય આપ્યો છે. અમારા કાર્યને બિરદાવવા માટે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા છો એ બદલ આપનો ખૂબ ખૂબ તો આભાર છે જ. પણ એ પહેલા એક સરસ નાનકડી વાત કરવી છે કે અમે આભાર કઈ રીતે વ્યક્ત કરી શકીએ ખાલી બોલવાથી? તો મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. મોકો મળ્યો છે મુજને ત્યારે આ મોકાનો લાભ હું ઉઠાવી લઉં. સૌ પ્રથમ કુદરતનો, પછી આપ સૌનો આભાર હું માની લઉં. તો આજના કાર્યક્રમમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ શ્રી રતનપર પ્રાથમિક શાળા આચાર્યશ્રી, તમામ શિક્ષકો, તમામ બાળકો વતી આપ સૌ વાલીઓનો, સરપંચનો, પધારેલ મહેમાનશ્રીનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારા કાર્યની જે કદર થઈ એ બદલ અમે સૌ ગૌરવ અને આનંદની લાગણી પણ અનુભવીએ છીએ. સાથે એક વાત કહેવું છે કે ખૂબ સરસ એવો લોક સહયોગ આ કાર્યક્રમની અંદર આપણને ઉપસ્થિત થયો છે. ઘણી બધી આપણે નામાવલી અહીંયા જાહેર કરી, હિસાબ નથી કર્યો પણ અંદાજે 10-12-15 હજાર રૂપિયા જેવું તો 100% થશે. સાથે આ સરસ મજાનું સાઉન્ડ આપણને આપ્યું છે, એમનો પણ આભાર. સાઉન્ડની સાથે લોકફાળો પણ આપ્યો એ ગૌરવની વાત છે, એટલે એમનો પણ ખૂબ આભાર. જે પાછળથી થોડી નામાવલી છે પણ લઈ લઉં છું. એક રસિકભાઈ અરજીભાઈ 500 રૂપિયા, ભાવેશભાઈ વાઘેલા 500 રૂપિયા, મોટભાઈ દેવાતભાઈ ગોવાળિયા 200 રૂપિયા, અજીતભાઈ અબુભાઈ જાપડિયા 100 રૂપિયા, સાહિલભાઈ ચંદુભાઈ સાંથળિયા 100 રૂપિયા. કદાચ કોઈનું નામ જો શરત ચૂકતે રહી ગયું હોય તો અમને માફ કરજો, અમારી યાદીમાં નામ લખેલ હશે. ફરી વખત આપ સૌનો આ કાર્યક્રમમાં ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ આજની તારીખ 2025-26 મને વ્યસન મુક્તિ વિશે કંઈક કહેવાનો મોકો મળી રહ્યો છે. આપણે જાણીએ છીએ કે વ્યસન આપણા જીવનને બરબાદ કરી નાખે છે. તંબાકુ, દારૂ, સિગરેટ જેવા વ્યસનો શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે અને હૃદય, ફેફસા અને લીવરને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે નાના બાળકો પણ આ વ્યસનના શિકાર બની રહ્યા છે. વ્યસન કરનાર વ્યક્તિ પોતાના શરીરને જ નહીં પણ સમાજને અને પોતાના પરિવારને પણ નુકસાન પહોંચાડી શકે છે. અત્યારે નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર થઈ રહ્યા છે. તે ખૂબ જ દુઃખ બાબત છે. નાના બાળકોને વ્યસનથી હંમેશા દૂર જ રહેવું. આભાર.
प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है। मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है। मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है। जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे। तू जो चाहे माटी से अमृत जोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है। मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है। मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है। तेरी में भूचाल, तेरी छाती में छिपा महाकाल है। पृथ्वी के राज तेरा, तेरी संभाल, तेरी दुपटी में तांडव का काल है। तुझको तू जान, तुझको तू जान, जरा शक्ति पहचान, तेरी वाणी में युग का अपान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तू है अग्नि सामीर, तू जो चाहे तो काल को भी नाम ले। पापों का प्रलय रुके, पशुता का शीश झुके, तू जो अगर हिम्मत से काम ले। तू सामतिमान, तू सामतिमान, पवन सा गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। तेरी शान तू है प्रभु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, भूल मत मनुष्य तू बड़ा महान है। मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। જેમના માટે આપણે સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે એવા સૌ દીકરા દીકરીઓ, શાળા પ્રવેશોત્સવ નામ ઉપરથી આપણે આજે આ ઉત્સવ મનાવીએ છીએ કે જે આપણા નવા પ્રવેશ લેનાર બાળકો છે એને કંઈક ને કંઈક આપણે પ્રોત્સાહન આપી શકીએ. આવા કાર્યક્રમોના માધ્યમથી આપણા ગામના અભ્યાસ કરતા દીકરા દીકરીઓને પ્રોત્સાહન પૂરું પડતું હોય છે.
અહીંથી જે બાળકોને આપણે ટ્રોફી આપી કે કંઈક ને કંઈક સ્મૃતિ ચિહ્નો આપ્યા છે એ ઘરે જશે, આજુબાજુવાળાને બતાવશે. કેટલાક બાળકો અહીંયા પણ ચર્ચાઓ કરે છે. તો આપણને નાની વસ્તુ લાગે છે, પણ એમના માટે ખૂબ મોટું સન્માન અને મોટી વસ્તુ છે. બીજું કે હું આ 3 દિવસથી શાળા પ્રવેશોત્સવમાં અમે નરેશભાઈને ફરીએ છીએ. લગભગ 9 શાળા મારા લેવો ને 8મી શાળા છે 2 દિવસમાં, આ 3જો દિવસ. તો હું શાળા પરિવારને અને ગામને બંનેને બિરદાવું છું કે આટલો વ્યવસ્થિત શેડ્યુલવાળો અને આયોજનબદ્ધ કાર્યક્રમમાં હું પહેલો નંબર આપની શાળાને આપીશ. મુકેશભાઈ, બધા સાહેબોના નામ નથી લઈ શકતો, બધાને કદાચ નામ મને યાદ નથી, કારણ કે અમે જ્યારે એન્ટર થયા ત્યારે આ બધા જે એડમિશન લે છે એ ભૂલકાઓ એટલા ઉત્સાહમાં હતા, નહીંતર આ બધાને પકડી લાવવા પડે, રોતા હોય અમુક તો. એ બધાના હાથમાં ફુગા હતા, દીકરા દીકરીઓ ફૂલો વેણીને લાવ્યા હતા, ફૂલોથી સ્વાગત કર્યું. અને એવો જ અભિનંદન ભાઈને આપું. સેવામાં આવ્યા છો ને? હા, પૈસા ન દેતા હોય એમને કે વાહ, ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આપણે જેમના ગુણ છે એમને આપણે ગુણગ્રહિતાને જો બિરદાવીએ નહીં તો આપણા નગુણા કહેવાય. ડીજેનું પોતાનું કામ હશે ભાઈનું, એવું છે ને, એમનું કામ છે ને આપણી શાળાનો કાર્યક્રમ છે એટલે એના પોતાની શાળા માનતા હશે એટલે એને સરસ મજાનું એ મ્યુઝિક આપણને પ્રોવાઈડ કર્યું છે. મુકેશભાઈ ચિંતા કરતા હતા કે સાહેબ આજે લાઇટ વહી ગઈ છે, પણ ઈશ્વર આપણામાંથી જે સ્પંદનો જાતા હોય ને એ પરમાત્મામાંથી પરત આપણી પાસે જ આવતા હોય. એટલે સરસ મજાની વ્યવસ્થા થઈ ગઈ. સારું, વચ્ચે મ્યુઝિક વગાડો છો તમે, અને મને ખાસ એ ગમ્યું કે તમે પ્રવેશોત્સવનું ગીત વગાડ્યું, કારણ કે તમે તૈયારીમાં હશો તો જ વગાડી શક્યા હોય, નહીં તો તમારી પાસે બીજા ઘણા બધા ગીતો હોય છે. એટલે એમને પણ બિરદાવું છું. દીકરીઓએ જે અહીંયા સરસ મજાનું આપણને વેલકમ કર્યું એ સંપૂર્ણ તૈયારીમાં આવી હતી. કેવી સરસ તૈયાર થઈને આવી છે, ત્યાં જોઈએ તો રૂડી લાગે, આપણો આખો દિવસ સુધરી જાય. આપણામાં માન્યતા છે કે કુંવારિકા દીકરી સરસ તૈયાર થયેલી આપણને સામી મળે તો આપણું જે કાર્ય હોય એ સિદ્ધ થાય. અને આપણે વાવણીમાં પણ દીકરીઓ સામી મળે એવી વ્યવસ્થાઓ આપણે કરતા હોઈએ. અને આપણે બધા આતુરતાથી અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ. 2 દિવસ પહેલાં હમણાં હું ભાઈ પાસે વિગત લેતો હતો કે ઓરબગરું થાય એવી વરસાદ થોડોક થયો છે, અને આજે વરસાદ ન હોય તો આપણને પ્રશ્ન થાય એવું પણ છે. આપણે ઈશ્વરને એ પ્રાર્થના કરીએ કે આપણા વિસ્તાર જ નહીં, સૌરાષ્ટ્ર અને ગુજરાતના સમગ્ર ખેતીના જે વિસ્તારો છે ત્યાં બધે પ્રકૃતિ